ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધન માટે ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોની કલરવ સ્કૂલના બાળકોએ આકર્ષક રાખડીઓ બનાવી છે, જેની ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરવા સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે. ભરૂચમાં દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ શાળા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર કરવા માટે વિવિધ રોજગારલક્ષી પ્રવૃત્તિઓ કરતી આવી છે. દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની રહે તે માટે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રોજગારલક્ષી પ્રવૃત્તિઓમાં ફાઇલ, ફોલ્ડર, દિવાળીના કોડિયા, બાજ પડિયા તેમજ વિવિધ કલાત્મક રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં ભાઈ બહેનના હિતનું પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે. ભરૂચમાં રાખડીઓના હંગામી સ્ટોલ પણ ઊભા થઈ ગયા છે, પણ કલરવના બાળકોની રાખડીઓ આ બધામાં અનોખી છે. કલરવ શાળાના દિવ્યાંગ બાળકો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે, જેમાં સૂતરના તાંતણાવાળી, મોતીવાળી, રુદ્રાક્ષવાળી, ઓમવાળી, ડાયમંડવાળી સહિતની રાખડીઓ બનાવી છે. આમ બાળકો દ્વારા આત્મસન્માન અને સ્વનિર્ભરતાના ઉમદા હેતુથી અને બાળકો શું કરી શકે તેવી વાત અને વ્યવસ્થા બદલવા માટે વીરાના કાંડે બાંધવાની રાખડીઓનું સર્જન દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના આર્થિક ઉપાર્જનથી ભેગી થતી રકમથી બાળકોમાં આત્મનિર્ભરતા સાથે આત્મવિશ્વાસની લાગણી પેદા થાય છે. ભરૂચ શહેરની જનતાને આ દિવ્યાંગ બાળકના આ ઉમદા હેતુસરના કાર્યને બિરદાવવા અને આત્મવિશ્વાસ વધારવા ભાઈ બહેનના હિતભર્યા સંબંધમાં દિવ્યાંગ બાળકની રાખડીને સ્થાન આપવા કલરવ શાળાના ટ્રસ્ટી નીલાબેન મોદીએ અપીલ કરી હતી. ભાઈ બહેનના પાવન પર્વ રક્ષાબંધનમાં લોકો પણ આ દિવ્યાંગ બાળકોની રાખડીઓ ખરીદે અને પ્રોત્સાહિત કરે, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનું પુણ્ય કાર્યમાં સહભાગી બને તો રક્ષાબંધનની ઉજવણી સાર્થક થઈ કહેવાશે. અમારા બાળકોનો વાર તહેવાર ઉજવવાની બહુ જ હોંશ હોય છે. એમાં રક્ષાબંધન એટલે તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક હોય છે. અમારા બાળકો પણ વિચારતા હોય છે કે અમે રાખડી બનાવીશું તો અમારી પાસેથી ખરીદશે તો અમારા થકી જે ભાઈને રાખડી બંધાશે એ ભાઈનું પણ અમે રક્ષાબંધનના દિવસે આશા વ્યક્ત કરીશું કે ભાઈને ખૂબ સરસ સુખી જીવનને દીર્ઘાયુની પ્રાર્થના થાય. આ બાળકો રાખડી બનાવે છે એ એક ઉદ્યોગ છે કે બાળકોનું કોન્સન્ટ્રેશન વધે એના થકી રાખડી બનાવે અને રાખડી બનાવ્યા પછી જો કોઈ એને ખરીદે છે તો બાળકને એક ઉત્સાહ મળે છે કે હું બનાવું છું અને લોકો પસંદ કરે છે અને મારી બનાવેલી વસ્તુ લોકો ખરીદે છે, જેથી એ લોકોને વધારે કામ કરવાનો ઉત્સાહ આવે છે. કલરવ આ બાળકોને પગભર કરી પોતાના પગ પર ઊભા રહેવાની તાલીમ આપવા માટે કટિબદ્ધ છે. એટલા માટે દર વર્ષે અમે રાખડી બનાવીએ છીએ, દિવાળીના કોડિયા બનાવીએ છીએ અને ધીરે ધીરે અમારી પાસે જેમ જેમ નવા પ્રોજેક્ટ આવતા જાય છે એમ આ વર્ષે અમે ફૂલવાટનું બનાવવાનું મશીન ખરીદેલું છે અને એ ફૂલવાટ બનાવીને એમાં પણ બાળકોને તાલીમ આપી અને ફૂલવાટ બનાવીને એનું સેલ અહીંયાથી કરીશું. એવી રીતે બીજું એક જોબ વર્ક અમારી પાસે આવ્યું છે કે આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના ફૂલોની શેર બનાવવાનું. એ પણ જોબ વર્ક જ છે અને એ જે પણ બાળકો એની અંદર કામ કરે છે તે એના જે જોબ વર્કના પૈસા આવે છે એ બાળકોને જ આપવામાં આવે છે. આવી રીતે રાખડી છે, આ શેર છે, દિવેટ છે, કોડિયા છે. અમે ભૂતકાળમાં પડિયા પણ બહુ સરસ બનાવતા હતા, અત્યારે પણ બનાવી રહ્યા છીએ, પણ હમણાં થર્મોકોલને લીધે એનું સેલ ઓછું છે, પણ અત્યારે પણ એ પ્રવૃત્તિ અમારી ચાલે જ છે. ફાઇલ બનાવવાનું મશીન છે, ફાઇલ પર અમારા બાળકો કામ કરે છે ને એના વેચાણ થકી પણ બાળકોને પગભર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચની સમાજમાંથી, સોસાયટીમાંથી આ અમારા બાળકોએ બનાવેલી વસ્તુઓ ખરીદવા માટે લોકો આગળ આવે છે, ખરીદીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને એના થકી એની પ્રગતિ દિન બ દિન વધુ સારી રીતે થઈ શકી છે. અત્રે મને તક મળી છે તો હું આ ભરૂચની જનતાને અપીલ કરું છું સૌને કે તમે અમારા બાળકોએ બનાવેલી કોઈ પણ વસ્તુ ખરીદો. અગરબત્તી છે, પડિયા છે, રાખડી છે, દિવાળીના કોડિયા છે, ઓફિસ ફાઇલ છે, તો એના થકી બાળકોને પોતાના પગ પર ઊભા રહેવાની એક સારી તક મળી છે. તે તકનો એ લોકો ઉપયોગ કરી અને ઘણું સારું પ્રોગ્રેસ કરશે અને સમાનભેર સમાજમાં જીવી શકવા માટેનું દિશામાં બાળક આગળ વધી રહ્યા છે અને એમાં તમારો જે સહયોગ સાંપડે છે એને બદલ અમે લોકો ખૂબ આભારી છીએ.
जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।